એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. હેલ્ધી રેસિપી સિરીઝ એપિસોડ 10 માં આજે આપણે બનાવીશું બીટ અને પાલકના પિનવીલ પરાઠા. ઓછા તેલમાં બનતો આ નાસ્તો ડાયટિંગ માટે બેસ્ટ ઓપ્શન છે અને એ સિવાય બાળકોના લંચ બોક્સ માટે પણ બેસ્ટ ઓપ્શન છે, કેમ કે આ પિનવીલ પરાઠા હેલ્ધીની સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ હોય છે. તો ચાલો આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પિનવીલ પરાઠા બનાવવાની શરૂઆત કરીએ. બીટ અને પાલકના પિનવીલ પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે પાલકનું સ્ટફિંગ તૈયાર કરીશું. તો તેના માટે અહીંયા મેં 20 પાલકના પાન લીધા છે. હવે આ પાલકને બ્લાન્ચ કરવા માટે તેમાં બોઇલ્ડ વોટર એટલે કે ફૂલ ગરમ કરેલું પાણી ઉમેરીશું અને પાલકને આ ગરમ પાણીમાં 3 મિનિટ માટે પલાળીને રહેવા દેશું. 3 મિનિટ જેવું ગરમ પાણીમાં પલળ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે પાલક પહેલાં કરતાં સોફ્ટ અને વધારે ગ્રીન થઈ ગઈ છે. તો હવે આ પાલકને પાણીમાંથી કાઢી લઈ હાથ વડે પાલકને નીચોવીને તેમાં રહેલું બધું જ પાણી આ રીતે કાઢી લેશું. અને હવે આ પાલકને એક મિક્સર જારમાં લઈ લેશું. તેની સાથે અડધા કપ જેટલી દાંડલી સાથે સમારેલી ધાણા ભાજી લઈ લેશું અને એ સિવાય સ્ટફિંગને મસ્ત ટેસ્ટી બનાવવા માટે 2 લીલી મરચી, નાનો આદુનો ટુકડો અને 5 લસણની કળી ઉમેરીશું. અને હવે આ બધી જ વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તેની પેસ્ટ બનાવી લેશું. અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને આપણી આ પાલકની પેસ્ટ તૈયાર છે. તો હવે અહીંયા મેં 2 બાફેલા બટેટાની છાલ કાઢી તેને મેશ કરીને લઈ લીધા છે. તેમાં તૈયાર કરેલી પાલકની પેસ્ટ ઉમેરીશું અને તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1 ટીસ્પૂન ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ પાલકનું સ્ટફિંગ તૈયાર કરીશું. તો આપણું આ પાલકનું સ્ટફિંગ તૈયાર છે, તેને સાઈડમાં રાખીશું. અને ત્યાર પછી અહીંયા મેં એક નાની સાઈઝના બીટની છાલ કાઢી તેના આ રીતે નાના કટકા કરી લીધા છે. તેને મિક્સર જારમાં લઈ તેમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી તેની એક પેસ્ટ તૈયાર કરીશું. અહીંયા જોઈ શકાય છે કે બીટ સરસથી ગ્રાઇન્ડ થઈ ગયું છે. જો અહીંયા તમને એવું લાગતું હોય કે બીટના ટુકડા રહી ગયા છે તો તેને સ્ટ્રેનરની મદદથી એકવાર સ્ટ્રેન કરી લેવું. હવે પરોઠાનો લોટ બાંધવા માટે એક બાઉલમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ લઈ લેશું. તેમાં 1 ટેબલસ્પૂન તલ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે તૈયાર કરેલી પાલકની પેસ્ટ ઉમેરી દેશું અને પરાઠા માટેનો લોટ બાંધીશું. તૈયાર કરેલા બીટની પેસ્ટ ઉમેર્યા પછી લોટ બાંધવા માટે જો પાણીની જરૂર લાગે તો તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને વધારે કઠણ ના હોય એ રીતનો લોટ બાંધીને તૈયાર કરવો. આ રીતે લોટ બંધાઈ જાય ત્યાર પછી લોટમાં અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને અડધાથી 1 મિનિટ માટે મસળી લેશું. અને ત્યાર પછી આ લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ જેવું રેસ્ટ આપ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે લોટ પહેલાં કરતાં મસ્ત સ્મૂથ થઈ ગયો છે. તો હવે ફરીથી અડધાથી 1 મિનિટ માટે લોટને સરસથી મસળી લેશું. અને ત્યાર પછી તેમાંથી થોડો લોટ હાથમાં લઈ તેનો લુઓ તૈયાર કરીશું અને તેને કોરા લોટથી કોટ કરીને પાટલી વેલણની મદદથી ગોળ પરોઠું વણીને તૈયાર કરીશું. અહીંયા પરોઠું તમે તમારી સાઈઝ પ્રમાણે નાનું મોટું વણી શકો છો, પણ બને તો મોટું જ પરોઠું વણવું જેથી આપણે એક સાથે બહુ બધા પિનવીલ પરાઠા બનાવીને તૈયાર કરી શકીએ. રોટલી જેટલી થિકનેસ વાળું આપણું આ પરોઠું વણાઈને તૈયાર થઈ ગયું છે. હવે આ પરોઠા ઉપર આપણે જે પાલક ને બટેટાનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે સ્ટફિંગ લઈ આખા પરોઠા ઉપર પાથરીને એક પાતળું લેયર તૈયાર કરીશું.
અહીંયા સ્ટફિંગનું વધારે જાડું લેયર નથી કરવાનું, 2 થી 3 mm થિકનેસ જેટલું લેયર તમે કરી શકો છો. અને તમે અહીંયા જોઈ શકો છો આ રીતે ઇવનલી આખા પરાઠા ઉપર આ રીતે સ્ટફિંગ પાથરવાનું છે. પરાઠા ઉપર આ રીતે ઇવનલી સ્ટફિંગનું લેયર તૈયાર થઈ જાય ત્યાર પછી એક સાઈડેથી પરાઠાને આ રીતે ફોલ્ડ કરતા જઈ તેનો ગોળ રોલ બનાવીશું. આ રીતે રોલ તૈયાર થઈ જાય ત્યાર પછી બંને હથેળીની મદદથી રોલને આ રીતે ગોળ ગોળ ફેરવીને તેને સેટ કરી લઈશું. અને ત્યાર પછી આ રોલ ઉપર નાઇફની મદદથી 1 થી 1.5 ઇંચના અંતરે કાપા મારીને તેના આ રીતે કટકા કરીશું. આ તૈયાર કરેલા બધા કટકાને આ રીતે અલગ અલગ કરી લઈશું અને ત્યાર પછી તેમાંથી એક કટકો હાથમાં લઈ બંને હથેળીની મદદથી તેને પ્રેસ કરીને તેને આ રીતે થોડું પતલું કરી લઈશું. અત્યારે હું આ રીતે હાથ વડે પ્રેસ કરીને જ તેને પતલું કરી લઉં છું. જો તમને જરૂર લાગે તો તમે પાટલી વેલણ વડે થોડું વણીને પણ પતલું કરી શકો છો. અહીંયા જોઈ શકાય છે કે આ પિનવ્હીલ પરાઠાનો કલર કેટલો મસ્ત ગ્રીન અને પિંક અલગ અલગ દેખાય છે. તો હવે આ તૈયાર કરેલા પરાઠાને એક પ્લેટમાં રાખી દઈશું અને આ જ રીતે બાકીના બધા જ પરાઠાને બનાવીને તૈયાર કરીશું. બધા પરાઠાને તૈયાર કરી લઈએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આ રીતે બધા પરાઠા તૈયાર થઈ જાય ત્યાર પછી ગેસ ઉપર તવી ગરમ મૂકીશું. તવી ગરમ થાય એટલે તેના ઉપર થોડું તેલ ઉમેરીને તવી ઉપર લગાવી દઈશું અને ત્યાર પછી આ તેલ લગાવેલ ગરમ તવી ઉપર તૈયાર કરેલા પરાઠા મૂકીશું. તવા ઉપર આ રીતે પરાઠા મુકાઈ જાય પછી તેના ઉપર થોડું તેલ લગાવી દઈશું. અહીંયા આપણે હેલ્ધી ડાયટ રેસીપી બનાવીએ છીએ એટલે તેલ તમે તમારી ચોઈસ પ્રમાણે વધુ ઓછું લગાવી શકો છો અને ઇન કેસ જો તમારે તેલનો ઉપયોગ ના કરવો હોય તો પણ ચાલે. હવે આ પરાઠાની સાઈડ ચેન્જ કરી લઈશું અને ત્યાર પછી પરાઠાને તવેથા વડે ઉપરથી થોડું પ્રેસ કરતા બંને સાઈડેથી ગોલ્ડન સ્પોટ્સ દેખાવા લાગે ત્યાં સુધી પરાઠાને શેકીશું. પરોઠાને મીડિયમ ટુ લો ફ્લેમ પર જ શેકવાના છે, તેને હાઈ ફ્લેમ ઉપર નથી શેકવાના, નહીં તો તે અંદરથી કાચા રહી જશે અને ઉપરથી બ્રાઉન સ્પોટ્સ આવવા લાગશે. એટલે હંમેશા પરાઠાને શેકવા માટે મીડિયમ ટુ લો ફ્લેમનો જ યુઝ કરવો. હવે અહીંયા જોઈ શકાય છે કે પરાઠાનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને ઉપર બ્રાઉન સ્પોટ્સ આવવા લાગ્યા છે. તો હવે આ બધા જ પરાઠાને એક પ્લેટમાં કાઢી લઈશું અને આપણા ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા કલરફુલ પિનવ્હીલ પરાઠા બાઇટ્સ તૈયાર છે. તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ બીટ અને પાલકના પિનવ્હીલ પરાઠાને સર્વિંગ પ્લેટમાં કેચઅપ અથવા તો દહીં સાથે સર્વ કરીએ. તમે પણ આ ખૂબ જ હેલ્ધી અને હિમોગ્લોબિન, પ્રોટીન અને આયર્નથી ભરપૂર એવા પિનવ્હીલ પરાઠા બાઇટ્સ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.